મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ભાજપના નેતાઓ પર હુમલો થયો। ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ પર હુમલો થયો છે। કોર્પોરેટર ધવલ રાવર પર પણ હુમલો કરાયો છે। ભોઈવાસમાં બની રહેલા કમ્યુનિટી હોલના વિવાદમાં આ હુમલો કરાયો છે। ધારાસભ્યની ઓફિસમાં બેઠા હતા એ દરમિયાન અચાનક આ હુમલો કરાયો। ધારાસભ્યની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તો ભાજપ શહેર પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો છે। સાબરકાંઠામાં ભાજપના નેતાઓ પર હુમલાની આ ઘટના બની છે અને અચાનક જ આ હુમલો કરી દેવામાં આવ્યો હતો। ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ પર હુમલો થયો છે। કોર્પોરેટર ધવલ રાવલ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। તો ભોઈવાસમાં બની રહેલા કોમ્યુનિટી હોલના વિવાદમાં આ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે અને ધારાસભ્યની ઓફિસમાં બેઠા હતા એ દરમિયાન આ હુમલાની ઘટના બની હતી। તો ધારાસભ્યની ઓફિસમાં પણ તોડફોડ કરાઈ છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દેવ ગોસ્વામી પાસેથી। દેવ, જણાવશો વધુ વિગત છે આ વિશેની? ચોક્કસથી જણાવશે કે પ્રાંતિજમાં જે એક સમાજ છે તે સમાજની એક કોમ્યુનિટી હોલ જે જગ્યા ઉપર બની રહ્યો છે તે જગ્યાને લઈને સમાજનો વિવાદ ચાલતો હતો અને વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ના આવતા ધારાસભ્યની ઓફિસે રજૂઆત કરવા ગયા હતા, જ્યાં સ્થાનિક કોર્પોરેટર અને જે ભાજપના યુવા પ્રમુખ છે તેમના ઉપર જે સમાજ છે તે સમાજે હુમલો કર્યો હતો અને હુમલો કરી અને જે ધારાસભ્યની ઓફિસે બેઠેલા કોર્પોરેટર પર હુમલો કરી અને ત્યાં જે ખુરશીઓ પડેલી હતી તો ઓફિસમાં પણ તોડફોડ કરી હતી અને ન્યાય માટેની માંગણી કરી હતી। જી આભાર દેવ, માહિતી આપવા બદલ।